ભગવાન કોઈ દિવસ ટાઈમે ના આવે પણ આમ તો સારું કહેવાય ને ટાઈમે નથી આવતી ત્યાં સુધી મારે કેટલી શાંતિ છે એ આવશે એટલે વાવાઝોડું ચાલુ થઈ જશે તમે આવી ગયા આવી ગઈ ને બહુ જલ્દી આવ્યા આવી રીતે કોણ મળે હાય હાય ના ક્યાં અટવાઈ ગયા હતા તમે તમારી ગાડી સાથે કે તમે ઘર સાથે એકચ્યુઅલી ખબર છે ને કેટલું ટ્રાફિક હોય છે સુરતનો ટ્રાફિક થપ્પે થપ્પા લાગી જાય નહીં વાવ તો પણ હું લીવર બ્રેક માર્યા વગર નહીં આવી ગઈ પછી અહીંયા પહોંચીને તો પાર્કિંગ આખું ફૂલ હતું એ તો મને ખબર જ છે કે તું બ્રેક વગરની ગાડી છો ગાડી હા તો શું વિચાર્યું છે ક્યાં જવાનું છે હજી તો મેં કોઈ જ પ્લાન નથી કર્યો કારણ કે તમે આવો પછી પ્લાન થાય ને જો અગાઉથી પ્લાન કરીને રાખું તો થવાનું શું છે કે જ્યારે પણ હું કોઈ પણ પ્લાન બનાવી રાખું એટલે તું પ્લાનમાં ચેન્જ કરે હા એટલે મેં જે કંઈ પણ વિચાર્યું એ બધું વેસ્ટ જાય એટલે ખાલી ખોટું હવે મેં વિચારવાનું જ બંધ કરી દીધું છે કે અગાઉથી કંઈ વિચારીને રાખવું એના કરતાં સારું છે ને કે તું આવે તો પૂછી લેવાનું કે આજનો શું પ્લાન છે હાદી તને ખબર છે આ છોકરીઓના બોયફ્રેન્ડ હોય ને એ કેટલા સારા હોય એટલે કે પહેલાથી પ્લાનિંગ બનાવીને રાખે છોકરીઓને સરપ્રાઈઝ આપે પણ અહીંયા ઊંધું થઈ રહ્યું છે આ બધું જ પ્લાનિંગ હું કરું સરપ્રાઈઝ હું આપું ગજબનો ત્રાસ છે તમારો ગર્લફ્રેન્ડ લોકોનો સખત ત્રાસ કહેવાય આને પૂછવા જઈએ ને તો કેમ કારણ કે જો એ પ્લાન બનાવીને રાખે તો પણ સાંભળવાનું હા તો પ્લાન ચેન્જ કરી નાખવાનો કંઈ ન કરે તો સંભળાવવાનું કે તું કંઈ કરતો નથી પહેલાને જો ઠેકણાને જો એ બધાનું જોવાનું અમારે હા કોઈ દિવસ અમારા તરફથી તો આવીને જુઓ કે અમારી હાલત શું છે જોયું કૂલ ડાઉન તમારી સિચ્યુએશન સમજી શકું છું હું આ છોકરીઓનું કેવું હોય ખબર છે છોકરો એટલે કે કૂતરો સામે ના જોવે ને તો એમ કહે કે કૂતરો સામે નથી જોતો અને સામે જોવે ને તો એમ કહે કે કૂતરો સામે જોવે છે હવે કૂતરો એટલે છોકરો કરે તો કરે શું બટકું ભરવું જોઈએ એને હા એટલે ખબર પડે એને કે હડકાયો છે કે સાદો હતો ના ના પણ મારો કૂતરો તો બહુ ડાયો છે ને કોઈ દિવસ એવું ના કરે મારી બધી જ વાત માને તું રહેવા દે હા મારી સાથે મગજમારી ના કર આજે મળ્યા છીએ તો હવે તારે જ પ્લાન બનાવવો પડશે કે આપણે આજના દિવસમાં કરવાનું શું છે અને ઘરેથી જો કોઈ પણ ફોન ના આવવો જોઈએ પહેલાં કહી દઉં છું એ પહેલાં પણ 2 મૂવી છોડીને આવવું પડ્યું હતું ઘરેથી ફોન આવ્યો છે હું જાઉં છું ફોન લઈને જ નથી આવી આજે ફોન લઈને આવું તો ફોન આવે ને ફોન ઘરે મૂકી દીધો કેવી માણસ છે તું કેમ હવે તો તને સારું લાગે એવું કર્યું જો તને ફોનથી પ્રોબ્લેમ હતો ને એટલે ફોન ઘરે મૂકી દીધો અરે ઘરે કોઈ કંઈ કહીને કહી નહીં ને એટલે મેં ઘરે પણ કહી દીધું છે અને હવે આવી રીતે વાત કરે છે તું મારે કરવું તો કરવું છું એ કંઈ વાતે નથી પહોંચાતું સોરી તું નારાજ થઈ ગઈ હવે મને મનાવો મનાવું ને ધામિની આઈ એમ સોરી મેં પ્લાન બનાવીને રાખ્યો છે હા પહેલાં આપણે બંને ચા પીવા જઈશું ચા પીને ગાર્ડનમાં જઈશું ગાર્ડનમાં થોડી વાર શાંતિથી બેસીને પછી આપણે બંને જઈશું મૂવી જોવા આ મૂવી જોઈને ત્યાં તને નાસ્તો કરવા નહીં મળે માગતી પણ નહીં ઇવન પોપકોર્ન પણ નહીં પૂછ કેમ કારણ કે મૂવી પત્યા પછી આપણે લોકો જમવા જવાના ને જમવા જઈશું જમીને પછી બંને વિચારીશું કે હવે શું કરશું ત્યાં સુધીનો પ્લાન કમ્પ્લીટ છે વાવ હાથી યુ આર સો ગુડ એટલે કે તમે બહુ જ ક્યુટ છો મારી બધી જ વાત માનો છો અને ટુ બી ઓનેસ્ટ જ્યારથી તું મારી લાઈફમાં આવ્યો છે ને ત્યારથી હું હેપી જ રહું છું જુઓ ને આ પ્લાન બનાવ્યો છે ને એમાંથી પણ હું અડધો પ્લાન કરી નાખીશ ને તો પણ તમે કાંઈ નહીં કહો હું ક્યાં કોઈ દઉં નહીં કહો ને ઓકે તો આપણે પહેલા ચા પીવા જઈશું પછી ગાર્ડનમાં થોડી વાર બેસશું અને પછી હું ઘરે જઈશ રેડી છે પણ એક ઇમ્પોર્ટન્ટ વાત કરવાની હતી હા તારા ઘરેથી જે પ્રોબ્લેમ થાય છે કે હવે તમારું આ પતી ગયું છે ભણવાનું અને તારા માટે છોકરાઓ આ તે ઘરના કામ એનું બધું સમાધાન થઈ ગયું છે નહીં આ જ્યાં સુધી ભાઈ વિદેશથી પાછો નહીં આવે ને
ત્યાં સુધી મને નથી લાગતું કે કાંઈ સમાધાન થાય. એટલે કે મારી ભાભી એમને તો ખબર નહીં કે શું નડતર રૂપ હું લાગુ છું ને, શું કરવા માંગે છે. રોજે નૈત નવા છોકરાઓ ક્યાંકથી ગોતી આવે છે મારા માટે. એક કાણો હોય, એક જાડો હોય, બસ એમને સારો લાગે ને છોકરો એટલે પતી ગઈ. મમ્મીને બતાવશે, જુઓ આ છોકરો બેનબા માટે કેટલું મસ્ત માગવું આવ્યું છે, કરી નાખો લગન. તો તું ટેન્શન નહીં લેતી, હું છું ને. હા, હું હંમેશા તારી સાથે છું. એટલે મને ખબર છે. તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. ચાલ હવે આપણે જઈએ. ચા પીવા. હા. જાને મન જાને મન. હાશ, આજ કેટલાય દે ફળિયામાં બેવાનો ટાઈમ મળ્યો. પણ આ મીરાને છે ને કેટલી વાર કીધું છે કે એના પીળા પાન કાઢી નાખવાના, પણ બસ એને તો એ ખાલી જીભ હાલે છે, હાથ હાલતા જ નથી કોઈ દી. લ્યો આવી ગયા. બા એકલા એકલા શું વાતો કરતા હતા? કાંઈ નહીં, આ જોતી હતી કે પાંદડા કેટલા પીળા પડી ગયા, ફૂલ કરમાઈ ગયા, પણ કાઢવાનો ટાઈમ તો કોઈને છે નહીં આપણા ઘરમાં, બધાય કામઢા છે. સાચી વાત છે. આ થોડા દિવસ ધ્યાન ના દઈએ ને તો માણસોની જિંદગી પણ કરમાઈ જાય. ફૂલ તો બહુ દૂરની વાત છે. લ્યો બસ હવે આવી બધી કહેવતો ને એની જ વાત છે તારી પાસે કા? હા, મારી પાસે કહેવતોની જ વાત છે. આ દામિની બેન ક્યાં છે? અરે ગયો છે કંઈક બહાર. બહાર ગયો છે? હા. મને ખબર છે ક્યાં ગયા છે, પણ તમે પૂછો ને તો કહું. હે, હું તને એમ પૂછું છું કે આ ઘરમાં બીજા કોઈ કામ પર એટલું ધ્યાન નથી કે દામિની ક્યાં જાય છે, શું કરે છે, કેમ ઘરમાં નથી, કેમ બહાર છે, એ જ બધું જાણવાની તારી પાસે બધી માહિતી છે. પણ ઘરમાં કયા કામ છે બાકી, આ ફૂલ છોડમાં પાણી નાખવું, પીળા પાંદડા કાઢવા, એ ટાઈમ નથી કા? બોલી લીધું. તમારી વાત સાંભળો. હું છે ને બજારમાં વસ્તુઓ લેવા જતી હતી, ત્યાં તમારી દીકરી છે ને કોઈ છોકરા સાથે ઊભી હતી. એટલી મીઠી મીઠી પ્રેમથી વાતો કરતી હતી ને કે મને તો આચરત થયું કે ખરેખર બાની દીકરી આવું કંઈ કરી શકે ખરા? હા, એટલે ઊભી બજારે કોક માણા કોકની હારે વાત કરતું હોય તો એ ખરાબ કહેવાય? આ હું જિંદગીમાં એકલી જ છું. માન કે હું બહાર નીકળી અને ઓલા શાંતિભાઈ કા કાંતિભાઈ, ઓલા રવજીભાઈ મને મળે અને 2 મિનિટ મારી હારે ઊભા રહે એટલે હું અમે બધાય ખરાબ હોઈ? બા, તમે રવજીભાઈનો કે શાંતિભાઈનો હાથ નહીં પકડતા હોય ને, એમની સાથે સ્માઇલ કરી કરીને વાતો નહીં કરતા હોય ને, હસી હસીને જે વાતો કરતા હતા ને, ખબર પડતી હતી કે દામિની બેન એની સાથે કઈ ખોટી જ વાત કરતા હતા. લ્યો, હસીને વાત કરે તો કઈ ખુશીની વાત હશે, એટલે એ ખોટી વાત કેમ થઈ ગઈ? બા, ક્યારેય માનશો તો નહીં જ ને. મને ખબર જ હતી કે મારા સાસુ ક્યારેય મારી કોઈ વાત નહીં માને, એટલે જ મારે પ્રૂફ લઈને આવવું પડ્યું છે. લે, હવે તું બધાય પ્રૂફ એ ભેગા કરવા માંડી છે? શીખી ગઈ છું. તમારા ઘરમાં આવીને ત્યારથી બધું જ શીખી ગઈ. મને ખબર હોય ને કે તમે મારી વાત નહીં માનો. પણ હું એમ કહું છું, તું મારા ઘરે આવી છે ને તો ખાલી ઘર અને વરને આચવ ને, દીકરીનું હું કામ ઉપાધિ કરેશ? એની ઉપાધિ કરવા વાળી હું ને એનો ભાઈ છીએ. વર તો ગયો વિદેશમાં, હવે એનું ધ્યાન રાખવાની મારે શું જરૂર પડે? એ તો બિચારો એનું કરી ખાય છે. હવે ધ્યાન રાખવાની વાત આવે ને તો ઘરનું રાખવાનું છે, એ હું બરાબર રાખી રહી છું. પણ કોઈ ઠેકો દીધો? મેં તને કોઈ દી કીધું કે તું દામિનીનું ધ્યાન રાખજે, એ ક્યાં જાય છે, કોની હારે ઊભી છે, કોની હારે વાત કરે છે? કરે જોવાનું હોય તે વાતું. પહેલા વિડીયો જોઈ લો પછી. હસી હસીને વાતો કરે છે ખાલી. અરે થોડો એવો તો હાથ પકડ્યો છે, જોયું ને? શાંતિભાઈ હોય કે કાંતિભાઈ હોય, આપણે આવી રીતે વાત કરી શકીએ ને બધાની સાથે. શું થયું બા? કાંઈ નહીં. ખોટું લાગી ગયું? ન ગમ્યું? મેં તો પહેલા જ કહ્યું હતું કે તમારી દીકરી જે કરે છે ને એ ખોટું છે, પણ મારી વાત માને કોણ? પણ મીરા, આ હાથ પકડીને વાતો કરવી કે હસવું તો હશે એનો કોલેજનો કોઈ ફ્રેન્ડ અને વાત કરતી હશે, પણ એમાં શું થઈ ગયું? હા, ખૂણે ખાચરે ઊભી રહીને વાતો કરતી હોય ને તો હજી એકવાર શંકા જાય, પણ આ તો મેં જોયું બજારમાં છે ને પાછળ બધા આવતા જતા છે, તો એમાં ખોટું શું છે? આ કહેવાય ને કે પાડોશીને ઢાંકણીમાં શું છે અને ઘરનાને અરીસામાં પણ ન દેખાય. છત્તી આંખે જોશો ને તો પણ માનવાના નથી. પણ એટલું યાદ રાખજો, જે દિવસે નાક કપાશે ને ત્યારે ખબર પડશે કે મારી વહુ બિચારી સારી જ હતી, પણ મેં એની વાત ક્યારેય ન માની. ના મીરા, એવું નથી. પણ અત્યાર સુધી મને એમ હોય કે હા, એ કોલેજમાંથી ભણીને આવી છે અને કોલેજ છોડ્યા નહીં એટલો વખત થયો તો કદાચ ઊભી હશે, પણ
એ આવે ને એટલે પછી હું એને પૂછીશ કે એ કોણ હતો શું હતો, અને કોઈ નિર્દોષ ફ્રેન્ડ હોય તો ભલે ને ઘરે આવીને વાતું કરે, આમ બજારમાં વાતું કરે તો આજ તો તે મને કીધું, કાલ ગામે વાતું કરશે, પણ હું એને પૂછીશ. નિર્દોષ હોત ને તો ઘરે આવીને મળતો જ. આ રોજ સોસાયટીની બહાર મળવાની કોઈ જરૂર નહોતી. કેમ તે જોયું રોજ મળે છે? હું બધું નોટિસ કરું છું બા. નાની કીકલી નથી ને, મને બધી જ ખબર હોય કે બેન ક્યાં જાય છે ને શું કરે છે. હવે તમારી મરજી, તમારી દીકરી છે, કાલ સવારે ભાગી જાય ને તો મને ન કહેતા. હા, મીરાનો જીભડો લાંબો છે, બોલવામાં થોડી આકરી છે, પણ એના બોલમાં કંઈક તો સત્ય છે. મારે ઈ જોવું તો પડશે કે ઈ ક્યાં જાય છે, શું કરે છે, અને હું જ એને કહીશ કે જો એની સાથે તારે બીજા કોઈ સંબંધ હોય ને તો એને લઈને ઘરે આવ, આમ બહાર રહીને વાતું ન કરાય. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.